શ્રી હરિએ કહ્યું, હે રુદ્ર, સૂર્યવંશનું વર્ણન તો મેં કરી દીધું. હવે મારી પાસેથી ચંદ્રવંશનું વર્ણન સાંભળો. નારાયણ વિષ્ણુથી બ્રહ્મા પ્રગટ થયા. બ્રહ્માથી અગ્નિ ઉત્પન્ન થઈ. અગ્નિના સોમ થયા. તેમની પત્ની તારા હતી, જે પહેલા બૃહસ્પતિની જ પ્રિય પત્ની હતી. તારાના ચંદ્ર એટલે સોમ થી બુધ ઉત્પન્ન થયા. બુધના પુરુરવા, પુરુરવા અને ઉર્વશીના 6 પુત્ર થયા. એમના નામ શ્રુતાત્મક, વિશ્વાવસુ, શતાયુ, આયુ, ધીમાન અને અમાવસુ હતા. અમાવસુનો ભીમ, ભીમનો કાંચન અને કાંચનથી સુહોત્ર અને સુહોત્રનો જહયુ થયો. જહયુનો સુમંતુ, સુમંતુથી ઉપજાપક થયો. તેનો પુત્ર બલાકાશ, તેનો કુશ, કુશના કુશાશ્વ, કુશનાભ, અમૂર્તરથ અને વસુ નામે 4 પુત્ર થયા. કુશવાશ્રથી ગાધીનો જન્મ થયો. વિશ્વામિત્ર તેમના જ પુત્ર હતા. ગાધીથી સત્યવતી નામે એક કન્યા હતી. તેને તેમણે બ્રાહ્મણ ઋચિકને આપી દીધી. ઋચિકના જમદગ્નિ નામે પુત્ર થયા. જમદગ્નિના પરશુરામ થયા. વિશ્વામિત્રના દેવરાત તથા મધુછંદા વગેરે અનેક પુત્રો થયા. બુધના પુત્ર આયુથી નહુષ થયા. નહુષના અનેના, રાજી, રંભક તથા ક્ષત્રવૃદ્ધ નામે 4 પુત્ર થયા. ક્ષત્રવૃદ્ધનો સુહોત્ર નામે પુત્ર થયો. સુહોત્રના કાશ્ય, કાશ અને ગુત્સમદ નામે 3 પુત્ર થયા. ગુત્સમદથી શૌનક અને કાશ્યથી દીર્ઘતમા થયા. દીર્ઘતમાથી વૈદ્ય ધન્વંતરીનો જન્મ થયો. કેતુમાન તેમનો પુત્ર હતો. કેતુમાનથી ભીમરથ, ભીમરથનો દિવોદાસ તેમનો પ્રતરદન થયો, જે શત્રુજિત નામે પ્રસિદ્ધ થયો. ઋતુધ્વજ તે જ શત્રુજિતનો પુત્ર હતો. ઋતુધ્વજથી અલગ, અલગથી સનતિ, તેનો સુનીત, સુનીતનો સત્યકેતુ, સત્યકેતુનો વિભુ નામે પુત્ર થયો. વિભુથી સુવિભુ, સુવિભુથી સુકુમાર, સુકુમારથી ધૃષ્ટકેતુ ઉત્પન્ન થયો. ધૃષ્ટકેતુથી પુત્ર વિતિહોત્ર થયો. તેનો ભર્ગ અને ભર્ગથી ભૂમિ થયો. આ બધા વિષ્ણુ ધર્મપરાયણ રાજા હતા. નહુષના પુત્ર રાજી કે રજીને 500 પુત્ર હતા, જેમનો સંહાર ઇન્દ્રે કર્યો હતો. નહુષનો પુત્ર ક્ષત્રવૃદ્ધ અને તેનો પ્રતિક્ષત્ર થયો. તેનો પુત્ર સંજય થયો. સંજયનો પુત્ર વિજય થયો. વિજયનો પુત્ર કૃત થયો. કૃતનો વૃષધન, વૃષધનથી સહદેવ, સહદેવથી અદીન, અદીનનો પુત્ર જયદ્રથસેન થયો. તેનો સંકૃતિ અને સંકૃતિથી ક્ષત્રધર્મ ઉત્પન્ન થયો. નહુષના ક્રમશ યતિ, યયાતિ, સંયાતિ, અયાતિ તથા વિકૃતિ નામના 5 પુત્ર હતા. યયાતિની પત્ની દેવયાની યદુ અને તુર્વસુ નામે 2 પુત્રને જન્મ આપ્યો. રાજા વૃષપર્વાની પુત્રી શર્મિષ્ઠાએ યયાતિથી ધ્રુવુ, અનુ અને પુરુ નામે 3 પુત્રોને જન્મ આપ્યો. યદુના સહસ્રજીત, કૌષ્ટુમ્ના અને રથુ નામે 3 પુત્ર થયા. સહસ્રજીતના શતજીત, તેના હય અને હયહય નામે 2 પુત્ર હતા. હયથી અનરણ્ય તથા હયયથી ધર્મ નામે પુત્ર થયો. ધર્મનો પુત્ર ધર્મનેત હતો. તેનો પુત્ર કુંતી હતો. કુંતીનો સહજી થયો. તેનો મહિષ્માન, મહિષ્માનથી ભદ્રશ્રેણ, તેનો દુર્દમ નામે પુત્ર હતો. દુર્દમનો ધનક, કૃતવીર્ય, જાનકી, કૃતાગ્નિ, કૃતરવર્મા અને કૃતૌજા નામે 6 બળવાન પુત્ર થયા. કૃતવીર્યથી અર્જુન અને તેનો શૂરસેન નામે પુત્ર થયો. આ સિવાય કૃતવીર્યના જયદ્રથ, મધુ, શૂર અને વૃષભ નામે 4 પુત્રો થયા. શૂરસેન સહિત આ 5 પુત્રો મોટા સુવ્રતી હતા. જયદ્રથનો તાલજંઘ
અને તાલજંગનો ભરત થયો. કૃતવીર્ય વૃષભનો પુત્ર મધુ હતો. મધુનો વૃષ્ણિ થયો, જેનાથી વૃષ્ણિ વંશનો વિસ્તાર થયો. કોષ્ટુનો વિજગ્નીવાન થયો. તે વિજગ્નીવાનનો પુત્ર આહિ હતો. આહિનો ઉશંકુ થયો. તેનો પુત્ર ચિત્રરથ હતો. તેનો શશિબિંદુ થયો, જેની 1,00,000 પત્નીઓ તથા પૃથુકીર્તિ, પૃથુજય, પૃથુદાન, પૃથુશ્રવા વગેરે શ્રેષ્ઠ 10,00,000 પુત્રો હતા. પૃથુશ્રવાથી તમ અને તમનો ઉષ્ણા થયો. તેનો પુત્ર શિતગુ હતો. ત્યાર પછી તેનો શ્રીરુકમવકવચ થયો. તેનો રૂકમ, પૃથુરુકમ, જયામધ, પાલિન અને હરિ આ 4 પુત્ર થયા. જયામધનો પુત્ર વિદર્ભ હતો. વિદર્ભને શૈલ્ય નામે એક પત્ની હતી. તેણે ક્રથ, કૌશિક તથા રોમપાદ નામે 3 પુત્રોને જન્મ આપ્યો. રોમપાદનો બભ્રુ અને બભ્રુનો ધૃતિ નામે પુત્ર થયો. કૌશિકનો રુચિ નામે પુત્ર હતો અને તેનો પુત્ર ચૈદી નામે રાજા થયો. તેનો પુત્ર કુંતી હતો. કુંતીનો વૃષ્ણિ નામે પુત્ર થયો. વૃષ્ણિનો નિવૃત્તિ, નિવૃત્તિનો દશાર્ય, દશાર્યનો વ્યોમ અને વ્યોમનો જીમૂત નામે પુત્ર થયો. જીમૂતના પુત્ર નામ વિકૃતિ હતું. તેના પુત્ર ભીમરથ હતો. તેનો પુત્ર મધુરથ અને મધુરથનો પુત્ર શકુનિ હતો. શકુનિનો પુત્ર કરભીમ હતો અને પુત્ર દેવમાન હતો. તેના પુત્ર દેવદક્ષ અને તેનો મધુ નામે પુત્ર હતો. મધુથી કુરુવંશ, કુરુવંશથી અનુ અને તેનો પુરુહોત્ર, પુરુહોત્રથી અંશુ, તેનો સત્વશ્રુત અને તેનો પુત્ર સાત્વત નામે રાજા થયો. સાત્વતના ભજીન, ભજમાન, અંધજ, મહાભોજ, વૃષ્ણિ, દિવ્યાવન્ય તથા દેવાવૃધ નામે 7 પુત્રો થયા. ભજમાનના નિમિ, વૃષ્ણિ, અયુતાજિત, શતજિત, સહસ્ત્રાજિત, બભ્રુ, દેવ અને બૃહસ્પતિ નામના પુત્ર થયા. મહાભોજનો ભોજ અને વૃષ્ણિથી સુમિત્ર નામે પુત્ર થયો. તેના સ્વધાજિત, અનમિત્ર અને અશિનિ થયા. અનમિત્રનો પુત્ર નિઘ્ન અને નિઘ્નનો સત્રાજિત થયો. અનમિત્રથી પ્રસેન તથા શિબિ નામે 2 બીજા પુત્ર પણ થયા. શિબિનો સત્યક, સત્યકથી સાત્યકી થયો. સાત્યકીનો સંજય અને સંજયનો કુલિ નામે પુત્ર થયો. તે કુલિનો પુત્ર યુગંધર હતો. આ બધા શિબિવંશીઓ શેબૈ નામે ઓળખાય છે. અનમિત્રના વંશમાં જ વૃષ્ણિ, શ્વફલ્ક તથા ચિત્રક નામે 3 પુત્ર હતા. શ્વફલ્કની પત્ની ગંદિનીએ અક્રૂરને જન્મ આપ્યો, જે પરમ વૈષ્ણવ હતા. અક્રૂરનો પુત્ર ઉપમદગુ થયો. તેનો પુત્ર દેવદ્યોત થયો. ઉપમદગુ સિવાય અક્રૂરના વેદવાન અને ઉપદેવ નામે 2 પુત્ર હતા. અનમિત્રના પુત્ર ચિત્રકના પૃથુ તથા વિપૃથુ નામના 2 પુત્ર હતા. સાત્વતનંદન અધંકનો પુત્ર શુચિ હતો. ભજમાનના કુકુર અને કંબલ બહિર્ષ નામે 2 પુત્ર હતા. કુકુરનો પુત્ર દૃષ્ટ હતો. તેમનો પુત્ર કાપોતરોમક હતો. તેનો વિલોમા અને વિલોમાથી તુંબરુનો જન્મ થયો. તુંબરુથી દુંદુભિ તથા તેનો પુનર્વસુ થયો. પુનર્વસુનો પુત્ર આહુક હતો. તેને એક પુત્રી હતી. તેનું નામ આહુકી હતું. આહુકને 2 પુત્ર થયા, જેમના નામ દેવક અને ઉગ્રસેન હતા. દેવકથી દેવકીનો જન્મ થયો. આ સિવાય દેવકને વૃકદેવા, ઉપદેવા, સહદેવા, સુરક્ષિતા, શ્રીદેવી અને શાંતિદેવી નામની 6 કન્યાઓ બીજી પણ હતી. આ 7 કન્યાઓના લગ્ન વસુદેવની સાથે થયા હતા. સહદેવાના દેવદાન અને ઉપદેવ નામે 2 પુત્ર હતા. આહુક પુત્ર ઉગ્રસેનને કંસ, સુદામા તથા વટ વગેરે નામના અનેક પુત્રો હતા. અંધક પુત્ર ભજમાનથી
વિદુરથ થયો. વિદુરથનો શૂર અને શૂરનો શમી નામે પુત્ર હતો. શમીથી પ્રતિક્ષત્ર, તેનો સ્વયંભોજ, સ્વયંભોજથી હદિક તથા હદિકથી કૃતવર્મા થયા. શૂરના જ દેવ શતધનુ અને દેવામિષુઢનો પણ જન્મ થયો. મારીશાના ગર્ભથી શૂરના વસુદેવ વગેરે બીજા 10 પુત્ર થયા. શૂરની પૃથા, શ્રુતદેવી, શ્રુતકીર્તિ, શ્રુતશ્રવા અને રાજાધિદેવી નામની 5 કન્યાઓ થઈ. શૂરે પુત્રી પૃથાને કુંતીરાજને આપી દીધી હતી. કુંતીરાજે તે કન્યા પૃથાના લગ્ન પાંડુ સાથે કર્યા. પાંડુની તે પૃથા નામની પત્નીથી ધર્મ, વાયુ અને ઇન્દ્ર વગેરે દેવોના અંશથી યુધિષ્ઠિર, ભીમ, અર્જુન તથા પાંડુની બીજી પત્ની માદ્રીથી અશ્વિની કુમારના અંશથી નકુલ અને સહદેવ નામના 2 પુત્રો થયા. લગ્ન પહેલા જ પૃથાએ કર્ણને જન્મ આપ્યો હતો. શૂરની પુત્રી શ્રુતદેવીના ગર્ભથી દંતવક્ત્ર થયો, જે અત્યંત વીર યોદ્ધો હતો. શ્રુતકીર્તિના લગ્ન કૈકેયી રાજ સાથે થયા હતા. કૈકેયી રાજથી તેને સંતર્પણ વગેરે 5 પુત્રો થયા. રાજાધિદેવના ગર્ભથી તે પુત્ર થયા, જેમના નામ વિંદુ અને અનુબિંદુ હતા. ચેદીરાજ દમઘોષ સાથે શ્રુતશ્રવાના લગ્ન થયા હતા. તેનાથી શિશુપાલનો જન્મ થયો. વસુદેવની પૌરવ, રોહિણી, મદિરા, દેવકી, ભદ્રા વગેરે 2 બીજી પત્નીઓ છે. તેમાં રોહિણીના ગર્ભથી બલભદ્ર થયા. બલભદ્રથી પત્ની રેવતીના ગર્ભથી સારણ અને શઠ વગેરેનો જન્મ થયો. દેવકીના ગર્ભથી પહેલા 6 પુત્ર ઉત્પન્ન થયા હતા, જેમના નામ કીર્તિમાન, સુષેણ, ઉદાર્ય, ભદ્રસેન, ઋજુદાસ અને ભદ્રદેવ છે. કંસે આ બધા પુત્રોને મારી નાખ્યા. દેવકીના 7મા પુત્ર રૂપે બલરામ અને 8મા શ્રીકૃષ્ણ હતા. શ્રીકૃષ્ણની 16,000 રાણીઓ હતી. રૂકમણી, સત્યભામા, લક્ષ્મણા, ચારુહાસિની તથા જાંબવંતી વગેરે 8 પત્નીઓ હતી. આ બધી પત્નીઓની તેમના ઘણા પુત્રો થયા. પ્રદ્યુમ્ન, ચારુદેષ્ણ તથા સાંબ શ્રીકૃષ્ણના મુખ્ય પુત્રો હતા. પ્રદ્યુમ્નની પત્ની કૌમુમિનીના ગર્ભથી મહાપરાક્રમથી અનિરુદ્ધનો જન્મ થયો. અનિરુદ્ધથી સુભદ્રા નામની પત્નીથી વ્રજ નામના પુત્ર, જે પછી રાજા થયા. તેમનો પુત્ર પ્રતિબાહુ હતો. પ્રતિબાહુનો પુત્ર ચારુ થયો. યયાતિના પુત્ર તુર્વસુના વંશમાં વહિ નામે પુત્રનો જન્મ થયો. વહિથી ભર્ગ થયો. ભર્ગથી ભાનુ, તેનો કરદમ તથા કરદમથી મરુતનો જન્મ થયો. યયાતિનો પુત્ર દુહુ અને તેનો સેતુ અને સેતુનો આરુદ્ર થયો. આરુદ્રનો ગાંધાર, ગાંધારનો ધર્મ, ધર્મનો ધ્રુત અને તેના દુર્ગમ અને દુર્ગમનો પ્રચેતા થયો. હવે તમે અનુ વંશ સાંભળો. અનુનો પુત્ર સભાનર હતો. તેનો કાલજય, કાલજયનો સૃજય, સૃજયનો પુરુજય, પુરુજયનો જન્મેજય અને જન્મેજયનો પુત્ર મહાશાલ હતો. આ મહાત્મા મહાશાલનો પુત્ર ઉશિનર હતો. ઉશિનરના પુત્ર રાજા શિબી અને શિબીના પુત્ર વૃષદર્ભ થયા. વૃષદર્ભના મહામનોજ અને મહામનોજનો તિતિક્ષુ થયો. તિતિક્ષુનો ઋષદ્રથ નામે પુત્ર હતો. ઋષદ્રથનો હેમ તથા હેમનો સુતપ થયો. સુતપનો બલિ અને બલિથી અંગભંગ, કલિંગ, આંધ્ર તથા પૌંડ નામના પુત્રો થયા. અંગનો અનપાન, તેનો દિવિરથ તથા તેમનો ધર્મરથ નામે પુત્ર થયો. ધર્મરથનો પુત્ર રોમાપાદ, તેનો ચતુરંગ, તેનો પૃથુલાક્ષ અને પૃથુલાક્ષથી ચંપ, ચંપથી હર્યગ તથા હર્યગ્રથી ભદ્રરથ નામે પુત્ર થયો. ભદ્રરથનો પુત્ર બૃહત્કર્મા હતો. તેનો બૃહદભાનુ નામે પુત્ર થયો. બૃહદભાનુનો પુત્ર બૃહદમના અને તેનો પુત્ર જયદ્રથ હતો. જયદ્રથનો વિજય અને વિજયનો ધૃતિ નામે પુત્ર થયો. ધૃતિનો પુત્ર ધૃતવ્રત અને હતો. ધૃતવ્રતનો સત્યધર્મા, તેનો અધિરથ, અધિરથનો કર્ણ અને કર્ણનો વૃષસેન નામે
પુત્ર હતો. શ્રી હરિએ ફરી કહ્યું, હે રુદ્ર, હવે તમે પુરુ વંશનું વર્ણન સાંભળો.